નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની સુંદરપુરા પ્રાથમિક શાળામાં શાળાના ડિમોલિશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર. નાંદોદ તાલુકાની સુંદરપુર પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ સોલંકી તેમજ ગામના સરપંચ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી આ તમામ અધિકારીઓ સુંદરપુરા શાળાના 7 ઓરડાના ડિમોલિશનમાં સામેલ હોય તેવું સુંદરપુરા ગામની આમ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. સુંદરપુરા શાળાના આચાર્યએ જે કાયદાકીય પરમિશન લેવાની હોય છે એ લીધા વગર જ ઓરડાનું ડિમોલિશન કરી બહુ મોટો ભ્રષ્ટાચાર આદરેલ છે. અધિકારીઓ પણ એકબીજાને ખો આપી રહ્યા છે. શિક્ષણના અધિકારીઓ ગુનેગારોને ભ્રષ્ટાચાર કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે તેમ લાગી રહ્યું છે અને શાળામાં નવું બાંધકામ પણ ખોરંભે પડ્યું છે. આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ અધિકારી અને આચાર્યને બાળકોના ભવિષ્યની કોઈ પણ ચિંતા ન હોય તેવું લાગી રહ્યું છે. ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે શાળામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ અધિકારી તેમજ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે પછી કુલડીમાં ગોળ ભાગે તે જોવાનું રહ્યું. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. નમસ્કાર દર્શક મિત્રો, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવપ્રવાહની ટીમ નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામ પર આવી પહોંચી છે. જ્યારે સરકારી સ્કૂલ હતી, સરકારી સ્કૂલની અંદર 8 ઓરડાનું બાંધકામ હતું એ તોડી પાડવામાં આવ્યું છે. એમાં ટીઆરપી, ટીપીઓ, ડીપીઓ અને જે અહીંયા પ્રિન્સિપાલ હતા એમનું પણ કહેવું એવું છે કે એવું મારી જોડે જે હતું પુરાવા છે, પણ જ્યારે એમને સરકારી સ્કૂલ તોડી પાડવામાં આવે છે ત્યારે લેખિતમાં બી આપવું પડે છે તથા પેપરમાં આપવું પડે છે, તમામ જગ્યા પર નોટિસ બી આપવી પડે છે. એ કંઈ પણ કર્યા વગર ડાયરેક્ટ આ સરકારી શાળાના 8 ઓરડા તોડી પાડવામાં આવ્યા. એવું લાગી રહ્યું છે કે ટીઆરપી, ટીપીઓ અને ડીપીઓ આ તમામની મિલીભગત હોય એવું લાગી રહ્યું છે. હું મારા કેમેરાને અમે કહીશ કે તમામ જગ્યા પર તમને બતાડશે કે બધી જગ્યા પર આ સ્કૂલના ઓરડા તોડી પાડેલા છે. તમે જોઈ શકો છો કે આ જે ઈંટો, એનું જે લોખંડ તમામ જગ્યા પર ક્યાં વેચી કાઢ્યું, કોના કહેવાથી વેચ્યું, કઈ જગ્યા પર વેચવામાં આવ્યું, એમના કોઈના પણ પુરાવા હજુ મળતા નથી. તમામની અહીંયા બેદરકારી પણ છે. તમે જોઈ શકો છો અત્યારે કે જે સ્કૂલનું બાંધકામ છે હજુ અધૂરું જ છે. એમાં તમને બતાવું છું, ઠેર ઠેર ઈંટોના ટુકડા તમામ અહીંયા પડી રહ્યા છે. ખાલી જે સુંદરપુરા પ્રાથમિક શાળા જે 8 ઓરડા હતા, રૂમ હતા, એના બદલે તમે જોઈ શકો છો કે 2 જ રૂમ સુંદરપુરા પ્રાથમિક શાળામાં દેખાઈ રહ્યા છે. તો શું આ સ્કૂલના બાળકો 1 થી 8 ધોરણ લગીના જે બાળકો હતા એ ક્યાં ભણવા જાય છે, કેવી સ્થિતિ છે તમે જોઈ શકો છો. અહીંયા સુંદરપુરા સ્કૂલ આગળ સાંજનો સમય છે અને એક સ્ટુડન્ટ વિદ્યાર્થી છે, એની જોડે આપણે વાત કરીશું કે શું કહેવા માંગે છે. જી બેટા, આ જગ્યા પર તું કયા ધોરણમાં અત્યારે કયા ક્લાસમાં ભણે છે? છઠ્ઠામાં ભણે છે. તો આ વર્ગ કેટલો મોટો છે અને કેટલા છોકરા બેહાડે છે અંદર? 40 કેટલા છોકરા બેહાડે છે? રૂમ કેટલો મોટો છે? થોડોક નાનો છે. નાનો છે. બેસવામાં તકલીફ પડે છે? પડે છે. વરસાદમાં ક્યાં બેસાડે છે? વરસાદમાં અંદર બેહાડે છે. વરસાદ જેવું લાગે તમને વધારે? તમે છોકરા બધા ભેગા થાવ ત્યારે કોઈ તકલીફ પડે છે ખરી તમને? પડે છે બેસવાની તકલીફ? કેટલા શિક્ષકો કેટલા આવે છે ભણાવવા માટે? 4 શિક્ષકો. કેટલા ધોરણ લગીન છે બેટા અહીંયા? 8. 1 થી 8 લગીન છે. અને એનાથી પહેલા કેટલા રૂમ હતા અહીંયા? સ્કૂલ કેટલી મોટી હતી? મોટી હતી. ક્યાંથી રૂમ હતા તે ટાઈમ પર? અહીંયાથી ત્યાં લગીન રૂમ હતા. શું નામ બેટા તારું? યસ. દર્શક મિત્રો, અહીંયા એક છોકરો હતો, એક સ્ટુડન્ટ વિદ્યાર્થી છે, એ અત્યારે 6ઠ્ઠા ક્લાસમાં ભણે છે અને આ સ્કૂલનું એક જ રૂમ છે. એક રૂમની અંદર 40 સ્ટુડન્ટને બેહાડવામાં આવે છે. જ્યારે વરસાદની તકલીફ પણ હોય ત્યારે બહાર બેસાડવામાં આવે છે. સ્ટુડન્ટોને તકલીફ પણ પડે છે કે શું આ સરકારને દેખાતું જ નથી કે જિલ્લા પ્રમુખ હોય કે તાલુકા પ્રમુખ હોય, ગમે તેને સ્કૂલ તમે જોઈ શકો છો કે તમને લાગે છે સ્કૂલ બહારથી મોટી પણ અંદરથી એટલી નાની છે કે 40 જ વિદ્યાર્થીઓ અંદર બેસી શકે છે. તો પ્રિન્સિપાલ ક્યાં બેસતા હશે? જ્યાં ક્લાસ ટીચર ક્યાં બેસતા હશે? ટીચર ક્યાં બેસતા હશે? તમે જોઈ શકો છો કે આ જગ્યા પર તમે ગંદકીનું બી સામ્રાજ્ય તમને હું બતાવું છું
કે ખાલી ડોલો પડી રહી છે, પાણી ભરી રહી છે, અને અહીંયા કંઈ છોકરો બીમાર પડે, કંઈક પણ થાય તો શું જવાબદાર કોણ? તમે જોઈ શકો છો અહીંયા લોખંડની પ્લેટો છે, ઘોડો પણ છે, અહીંયા કાટ ખાયેલી તિજોરી બી તમે જોવા મળે છે. અને આ જગ્યા પર જે જીબીનું મીટર લાગેલું છે એ જગ્યા પર આવી ખુલ્લી પિન બી લાગી રહી છે. અને અહીંયા બોર્ડમાં જોયું કે સાવધાન, અહીંયા ઇલેક્ટ્રિક વાયર હોવાથી કોઈ અડવું નહીં. તો ગામના સરપંચ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, શિક્ષક સંઘના પ્રમુખ હોય કે ક્લાસ ટીચર હોય કે પ્રિન્સિપાલ હોય તો એમને કંઈક દેખાતું જ નથી. જોઈ શકો છો કે કાલ ઉઠીને કંઈક મોટી દુર્ઘટના ઘટે, કોઈ કરંટ લાગવાથી કોઈ બાળકને કંઈક નુકસાન થયું કે ગમે તે કંઈક થયું તો જવાબદાર કોણ? સરકાર, સ્કૂલના ક્લાસ ટીચર કે પ્રિન્સિપાલ? અહીંયા સરકારી શાળા આવેલી છે અને બાળકોના જીવ જોખમમાં મુકાય એવું આ સ્કૂલમાં કે શાળાના આચાર્ય કોઈ કાળજી લેવા પણ તૈયાર નથી, કે ગામના સરપંચ હોય કે જિલ્લા પ્રમુખ હોય કે યા તાલુકા પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, તેમને કમસે કમ શાળાના સ્કૂલનું વિદ્યાર્થીઓની દેખરેખ રાખવાની જરૂરી છે. આગળનું કાર્યવાહી શું કરશે એ જોવાનું રહ્યું. નાંદોદ તાલુકાનું સુંદરપુરા ગામ, અહીંયા આગળની કાર્યવાહી શું કરશે એ જોવાનું રહ્યું. કેમેરામેન કેયુરસિંહ પરમાર સાથે હું રિપોર્ટર વિરપાલસિંહ પરમાર. સાહેબ, આપનું નામ અને આપની શાળાનું નામ? મારું નામ સોલંકી જગદીશભાઈ ડાયાભાઈ. હું પ્રાથમિક શાળા સુંદરપુરા નાંદોદ નર્મદા ગુજરાતમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમે જાહેર હરાજી સમિતિ, જાહેરનામું, નાયબ કાયદાગીરીના પત્રો, ટીપીઓની મંજૂરી અને ગામ આખાની જાહેર હરાજીમાં સહીઓ કરી જે જર્જરિત રોડા છે, જે બાળકોની જાનહાનિ ના થાય, કે શિક્ષક અથવા અન્ય નાગરિકની જાનહાનિ ના થાય તેવા શુભ આશયથી જે જર્જરિત રોડા ઉતરેલા છે તેની જાણ અમે ડીપીઓ સાહેબને લેખિતમાં કરેલી છે અને તે સાહેબના ઓફિસના સહી સિક્કા અને સમગ્ર શિક્ષા અભિયાનના પણ સહી સિક્કા અમારી પાસે છે. અને એની જે જાહેર હરાજીની કિંમત સઘન શિક્ષણમાં અમે બેંક ચલણ દ્વારા ભરેલું છે. ડીપીઓ અને ટીપીઓ સાહેબ એવું કહે છે કે આ બાબતે અમને જાણ નથી, તો એ વિશે તમે શું કહેશો? એના માટે ડીપીઓ સાહેબ અને ટીપીઓ સાહેબની કચેરીના સહી સિક્કા મારા લેટરની અંદર છે. હવે હરાજી તમે કરી, એની હરાજીની કિંમત આચાર્યશ્રી નક્કી કરે અને પેપરમાં તમે જાહેરાત આ બાબતે આપી હતી હરાજીની? ના, અમે ગામના બ્લેક બોર્ડ ઉપર જાહેર હરાજીની નોટિસ મારેલી અને ગામ ભેગું થયેલું અને એમાં શરતો અને મૂલ્યો નક્કી કરી અને જાહેર હરાજીની કિંમત નક્કી કરી અને જાહેર હરાજી કરેલી છે. ખાલી એમાં ગામની સહીઓ પણ છે અને સમિતિની પણ સહીઓ છે. અને પેપરમાં જાહેરાત આપેલ છે કે નહીં, યસ યા નો? ના, પેપરમાં જાહેરાત નથી. ટીપીઓએ તમને મંજૂરી આપેલી તોડવા માટે? ના, ડીપીઓ સાહેબને અમે TPO? જાણ કરેલી છે. હા, એ મંજૂરી ભલામણ પત્ર નહીં, મંજૂરી આપેલી કે આ તોડવું જ હરાજી કરીને? હા. ટીપીઓનો લેટર છે આપની પાસે એ રીતે? હા, જાણ કરેલી છે એમને. મંજૂરીનો, હજુ સમજો સાહેબ, મંજૂરીનો લેટર ટીપીઓએ તમને આપેલ હતું કે આ તોડવું હરાજી કરીને? હા, નાયબ કાયદાગીરીનો લેટર છે. ટીપીઓ તાલુકા શિક્ષણ અધિકારી ભલામણ નહીં? મંજૂરી માટે ભલામણ કરેલી છે.